નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા મેરેથોન દ્વારા આ વર્ષથી શરૂ કરાયેલી સાડી ગૌરવ મેરેથોનમાં સ્વાસ્થ્ય સાથે સંસ્કૃતિના સંવર્ધનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો। આ અનોખી મેરેથોનમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પાંખની 500થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વડોદરા મેરેથોન દ્વારા આયોજિત સાડી ગૌરવ મેરેથોનમાં સંસ્કૃતિ અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ જોવા મળ્યો। આ કાર્યક્રમમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પાંખની 500થી વધુ મહિલાઓ એક સરખા પરિધાનમાં જોડાઈ હતી। પરંપરાગત સાડીમાં દોડતી મહિલાઓએ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ઉજાગર કર્યું। ખાસ વાત એ છે કે આ મેરેથોન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની વડોદરા ખાતે આવનારી 92મી જન્મજયંતિ અને શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના રજત જયંતિ વર્ષ સાથે સંકળાયેલી હતી। સાડી ગૌરવ રનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મેરેથોન દ્વારા, અને આપણે સૌએ હમણાં જ સાડી ગૌરવ રનને લેગો કરીને પ્રસ્થાન કર્યું। 5000થી વધારે બહેનો સવારે સાડીમાં એકત્રિત થઈને સાડી ગૌરવ રન જ્યારે કરવા આવે છે, એ આપણી સંસ્કૃતિનું એક પ્રકારે અત્યાર સુધીનું જે જાળવણી છે એ બતાવી રહી છે, અને સ્ત્રી શક્તિ, માતૃશક્તિ, નારી શક્તિ દ્વારા આપણે પૂરા વડોદરા શહેરને અને ગુજરાતને એક સંદેશો આપવા માંગે છે કે આપણી સંસ્કૃતિની આપણે જાળવણી કરીશું તો આપણી સંસ્કૃતિ આપણને પણ જાળવશે, એ પ્રકારનો એક સંદેશ આજે સાડી ગૌરવની નિમિત્તે આ સૌ બહેનોએ એકત્રિત થઈને આપ્યો છે। આપણે સૌએ આપણી સંસ્કૃતિ વિશે સજાગ રહીને જાગૃત થવાની જરૂર છે। ખાતે નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજન થયેલ સાડી રન એટલે સ્વદેશીની અમને અત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છે। માન્ય વડાપ્રધાન શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી તમામ સ્વદેશીની અત્યારે બહાર મૂકીને આખા તંત્ર પણ એ બહાર મૂકી રહ્યા છે। એટલે સારી એટલે આપણે સંસ્કાર, સારી રન મીન્સ નારી શક્તિ, એટલે નારી શક્તિનું એક પ્રદર્શન અહીંયા થઈ રહ્યા છે। તમામ વડોદરાના ગૃહિણીઓ એમની પરિવાર સાથે અહીંયા જોડેલા છે। આપ જોઈ શકો છો કે આ સાડી રનમાં જેટલા લોકો જોડ્યા છે એનાથી વડોદરાનું જે શક્તિનું પ્રદર્શન પણ થઈ રહ્યા છે। નારી શક્તિ એટલે મા શક્તિ, એની પણ અમે સન્માન કરી રહ્યા છે, અને ખૂબ મોટી સંખ્યામાં નવલખી ગ્રાઉન્ડમાં જોડાયેલ નારી શક્તિને આજે પ્રોત્સાહન આપતા સારી રન સ્પોન્સર્ડ બાય અશોક પાલવ અને તેજલબેન એને આયોજન કરી છે। વડોદરાના મહારાણી પણ અહીં આપણે હાજર છે, એટલે તમામ નારી માટે એક પ્રોત્સાહનની વાત છે। આશા રાખી કે વડોદરાનું ક્યારે આ વિકાસ ગાથા સાથે સાથે નારી શક્તિનું પણ એક જોડાણ થાય, એવા તમામ કાર્યક્રમો આવા પ્રોત્સાહન મળવું જોઈએ, અને આવા કાર્યક્રમ સાથે જોડવામાં મને પણ આમંત્રણ મળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। પાવર્ડ બાય ચાર્જ ઝોન તરફથી એક ખૂબ જ યુનિક અને અદ્ભુત રનનું આયોજન કર્યું છે। ફેડરલ બેંક સાડી ગૌરવ રન ખૂબ જ મોટી સંખ્યામાં 3000-3500 જેટલી મહિલાઓ અહીંયા સાડી પહેરીને આ રન કપ વોકમાં ભાગ લઈ રહી છે। સાડી આપણી પહેચાન છે, આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે। આપણે જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું હોય તો આપણી પરંપરા, આપણી શક્તિ ને જોડે લઈને જ આપણે આગળ વધવાનું છે। સાડી પહેરીએ છીએ ત્યારે દરેક નારી, ભારતીય નારી એક બહુ અલગ પ્રકારનો આત્મવિશ્વાસ અને આત્મશક્તિનો અનુભવ કરે છે। સાડી પહેરીને આપણે બધું કરીએ છીએ, આપણે ચાલી અને આપણે દોડી બી શકીએ, એનું આજે પ્રતીક અહીંયા દેખાય છે, અને આ જ શક્તિને આપણે લઈ અને આપણે વિકસિત ભારત તરફ આગળ વધવાનું છે। ખૂબ જ ઉર્જા, ખૂબ જ હોપ, ખૂબ જ એક આનંદનો, ઉત્સાહનો માહોલ અહીંયા આજે આપણે જોવા મળે છે વડોદરામાં। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।